रक्षाबंधन के पावन अवसर पर जहां बहनें अपने भाइयों की लंबी उम्र और रक्षा की कामना करते हैं, वहीं सूरत में राखियों में कुछ अलग ही देशभक्ति की झलक देखने को मिल रही है। रक्षाबंधन पर इस बार सूरत के बाजारों में दिख रही है एक अनोखी और शौर्य से भरी हुई राखी, ब्रह्मोस राखी। इस राखी की खास बात यह है कि इसका डिजाइन भारत की शक्तिशाली ब्रह्मोस मिसाइल से प्रेरित है। ये राखी चांदी और 9 कैरेट सोने से तैयार की गई है, जिसमें तिरंगे के रंगों वाली डोरी भी जुड़ी हुई है, जो देश प्रेम का प्रतीक बन चुकी है। सूरत के बाजारों में इस ब्रह्मोस राखी की मांग इतनी बढ़ गई है कि लोग इसे भाई की कलाई के साथ साथ पेंडेंट के तौर पर भी इस्तेमाल कर रहे हैं। सूरत के ज्वेलर्स की ये अनोखी पहल न केवल एक त्योहार को खास बना रही है, बल्कि नई पीढ़ी में राष्ट्रभक्ति का भाव भी जगा रही है। रक्षा सूत्र अब सिर्फ भाई बहन के रिश्ते का प्रतीक नहीं, बल्कि देशभक्ति की डोरी भी बन चुका है। मैं राखी के त्योहार को यहाँ मनाने के लिए, अपने भाई को राखी बांधने के लिए यहाँ स्पेशल राखी लेने के लिए आए हूँ। जो ऑपरेशन सिंदूर के नाम की राखी यहाँ पे अवेलेबल है और अच्छी अच्छी राखियाँ अवेलेबल है, जो वहाँ से खरीदी करने के लिए आई हूँ। त्योहार 9 तारीख को आने वाला है रक्षाबंधन, इसके लिए भाई को राखी बांधने के लिए ये ऑपरेशन सिंदूर नाम की राखी यहाँ पे अवेलेबल है। यहाँ जो कहीं नहीं अवेलेबल है वो यहाँ पे प्रोडक्ट अवेलेबल है। राखी बंधन 9 कैरेट में, 22 कैरेट में, 18 कैरेट में सभी तरीके की राखी यहाँ पे मिल जा रही है। पांडेसरा से आए हैं रहने, स्पेशल राखी लेने के लिए आए हैं। अभी ये मिसाइल के तौर पे राखी बनी हुई है, तो इसके लिए भाई लोगों का मांग है कि यही राखी बांधना है। હું આજે મારા ભાઈ માટે રાખડી જોવા આવી હતી, જેમ કે અત્યારે જે મિસાઇલ લોન્ચ કરી હતી ઓપરેશન સિંદૂરમાં, તેના માટે હું આવી હતી। અત્યારે વાત જાણવા મળી છે તેમ કે ઓપરેશન સિંદૂરની રાખડીઓ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે હમણાં, ને હું આટલા શોરૂમ ગઈ આવી પણ મને કશી નહીં મળી। ત્યારે મને રેફરન્સ મળ્યું કે અહીંયા આગળ આપણા વેસુ વિસ્તારમાં એક રાખડીઓ મળે છે અહીંયા, કે સ્પેશિયલ આપણે બ્રહ્માસ્ત્ર રાખડી મળે છે, તે બી આપણે ઓપરેશન સિંદૂર પર બેસીસ, એના માટે હું સ્પેશિયલી અહીંયા આવી છું। આવવાવાળા તહેવારમાં એક જ વસ્તુ કહીશ કે જે આ રાખડીઓથી ભાઈ તો ખુશ થવાના જ છે, કેમ કે એમને એક સારી એવી રાખડી મળે છે, કેમ કે આપણી આખી બેઝ છે આપણા જે ઓપરેશન્સ થાય છે ને જે નરેન્દ્ર મોદીએ જે કર્યું છે એના માટે। દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન પર માગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો, કંઈક નવું બનાવીને આપો। તો આ વર્ષે અમે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવેલું હતું, એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મોસ્ત્ર મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું, એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી। લોકોને ખૂબ જ ગમેલી છે। આ રાખડી ચાંદીમાં અને સોનામાં અમે 9 કેરેટો બનાવી છે। તો સોનામાં અને ચાંદીમાં બંનેમાં આ રાખડી બનાવેલી છે। અમારી પાસે 500 રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધીઓ છે, પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મોસ્ત્ર મિસાઇલની જે રાખડી છે એ ખૂબ જ ગમે છે, લોકો એને ખૂબ જ વખાણે છે। આપણું જે થીમ છે એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમમાં લગભગ અંદાજિત ચાંદીમાં 2500 રૂપિયા જેવી અને સોનામાં અંદાજિત 50,000 રૂપિયાની આજુબાજુમાં રાખડી તૈયાર થઈ રહી છે। અત્યારે ચાંદી છે એ 1,18,000 રૂપિયા જેવું છે અને સોનું જે છે એ અંદાજિત 1,02,000 રૂપિયા જેવું સોનું। માર્કેટ ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદીમાં બંનેમાં તેજી જ છે, પણ એકવાર થોડું એક સતત વધતી બજારની વચ્ચે એકવાર પાછું એક રિએક્શન આવે અને કરેક્શન આવે એવું લાગી રહ્યું છે। ચોક્કસથી દિવાળીની આસપાસમાં તો સોનાનો ભાવ કદાચ વધારે જ હશે, પણ અત્યારે જે છે એ સ્ટેબલ રેટ કહી શકાય। કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે જ્વેલરીના ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ, ગમે ત્યારે પણ લેવું જોઈએ, પણ જો એને બિસ્કિટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવું હોય તો થોડો સમય રોકાવવું જોઈએ અને ક્યારેક જ્યારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી લેવું।